હાલોલ નગરના રાજમાર્ગ ઉપર યોજાયેલ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। આજે અષાઢી બીજના પાવન દિવસે હાલોલ નગરના રાજમાર્ગો પર વર્ષોની પરંપરા પ્રમાણે પરંપરાગત રીતે ભવ્ય ભાતી ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા ઉત્સવ સમિતિ હાલોલ દ્વારા હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલા પ્રસિદ્ધ શ્રી રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી રામ શરણદાસ મહારાજના માર્ગદર્શન સંતો મહંતોની હાજરીમાં ભગવાન શ્રી જગન્નાથજીના ભવ્ય રથયાત્રા યોજાઈ હતી, જેમાં વર્ષોની પરંપરા પ્રમાણે પરંપરાગત રીતે રથયાત્રાનો શુભારંભ હાલોલ નગરની મધ્યમાં મંદિર ફળિયા આવેલ ભગવાન શ્રી છગન મગનલાલજી હવેલી મંદિર ખાતેથી કરવામાં આવ્યો, જેમાં કંજરીના શ્રી રામજી મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામશરણદાસ મહારાજ અને વૈષ્ણવ સંપ્રદાયના પરમ પૂજ્ય પંકજકુમાર મહોદયશ્રીની પાવન ઉપસ્થિતિમાં ભારે ભક્તિ વાતાવરણમાં જય રણછોડ માખણ ચોર અને જય જગન્નાથના ગગનભેદી નારાઓ સાથે નીકળેલી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો જોડાયા હતા। જ્યારે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય સહિત અનેક રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ તેમજ નગરના અનેક મહાનુભાવો પણ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે રથયાત્રામાં જોડાયા હતા, જેમાં નગરની મધ્યમાં મંદિર ફળિયા ખાતેથી ભક્તિમય વાતાવરણમાં ભારે આસ્થા અને શ્રદ્ધાભેર નીકળેલ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નગરના મુખ્ય બજાર, ચોકસી બજાર અને સ્વામિનારાયણ પોલીસ ચોકી ખાતે થઈ પાવાગઢ રોડ ખાતે પહોંચી હતી, જેમાં સ્વામિનારાયણ પોલીસ ચોકી પાસે પહોંચેલી આ રથયાત્રાનું હાલોલના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં રથયાત્રામાં સામેલ સંતો મહંતો અને મહાનુભાવોનું મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ફુલહાર કરી તેમજ પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું। જ્યારે ભગવાન શ્રી જગન્નાથજીના રથ પર મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પવર્ષા કરાઈ અને રથયાત્રામાં સામેલ તમામ ભાવિ ભક્તોને ઠંડા પીણાનું વિતરણ કરી કોમી એકતાની અનોખી મિસાલ આપવામાં આવી। શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા દરમિયાન રસ્તામાં ઠેર ઠેર ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરવાની આતુરતાથી રાહ જોઈ ઊભી રહેલા ભાવિ ભક્તોએ ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરવા સહિત ભગવાન શ્રી જગન્નાથજીના રથને ખેંચી ધન્યતા અનુભવી હતી। જ્યારે સમગ્ર રૂટ દરમિયાન અનેક મહાનુભાવો તેમજ ભગવાન શ્રી જગન્નાથજી ઉત્સવ સમિતિના તમામ અગ્રણીઓ દ્વારા પણ ભગવાન શ્રી જગન્નાથજીના રથને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ખેંચી ધન્યતા અનુભવી હતી, જેમાં રથમાં સામેલ હજારો ભક્તોએ ભગવાન શ્રી જગન્નાથજીનો ગગનભેદી જયઘોષ કરી મૂકતા સમગ્ર હાલોલ નગરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર નગર જગન્નાથમય બન્યું હતું। જે બાદ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પાવાગઢ રોડ ખાતે રહી બસ સ્ટેશન ખાતે પહોંચી, જે બાદ વડોદરા રોડ ખાતે રેકડીના નાળા પર થઈ સટાક આમલી ખાતે પહોંચી અને ત્યાંથી પરત મંદિર ફળિયા ખાતે આવેલ ભગવાન શ્રી છગન મગન લાલજી મંદિર હવેલી ખાતે આવી સંપૂર્ણ થઈ હતી। રિપોર્ટર દીપક તિવારી, હાલોલ, પંચમહાલ।